ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ જામલાપાડા ગામે અંબિકા બાગાયત ફળ ફૂલ શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કાજુ ઉત્પાદન તથા કાજુ પ્રોસેસિંગની કામગીરી કરવામાં આવી રહી છે। આ મંડળી થકી ડાંગ જિલ્લાના લોકો કાજુની ખેતી તરફ વળ્યા છે અને ઘર આંગણે રોજગારી મેળવતા થયા છે। જામલાપાડા આવેલ અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળી ખેડૂતોના સહયોગથી કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટ ચલાવે છે। સાથે જ અહીં કાજુના વેલ્યુ એડિશન માટે પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના પણ કરવામાં આવેલ છે। વર્ષ 2000ની સાલમાં આ મંડળીની સ્થાપના કરવામાં આવી હતી। મંડળીના સેક્રેટરી ચિંતુભાઈ ગાવિત જણાવે છે કે જામલાવાડા વિસ્તારમાં શરૂઆતમાં બાયફ સંસ્થા દ્વારા 18 ગ્રામ્ય વિસ્તારોમાં વાડી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ગામદીઠ 1 એકરમાં જમીનમાં 40 કાજુના પ્લાન્ટ રોપવામાં આવ્યા હતા। જે બાદ મંડળીની સ્થાપના કરવામાં આવી અને કાજુ વેચાણ શરૂ કરવામાં આવ્યું। સાથે જ અહીં કાજુ પ્રોસેસિંગ યુનિટ પણ શરૂ કરવામાં આવ્યું છે। આ મંડળી દ્વારા બજારના સક્ષમ ભાવો પ્રમાણે ખેડૂતો પાસેથી રો કાજુની ખરીદી કરી તેનું પ્રોસેસિંગ કરી મંડળી મારફત વેચાણ કરવામાં આવે છે। અહીં કાજુ પ્રોસેસિંગ દરમિયાન સ્થાનિક મહિલાઓને રોજગારી પણ ઘર બેઠા પૂરી પાડવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે બાગાયત વિભાગ દ્વારા જામલાપાડા ગામે કાજુના વેલ્યુ એડિશનનું આ અનોખું સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવેલ છે। અહીં કાજુના ગ્રેડિંગ, પેકિંગ, સોર્ટિંગ અને પ્રોસેસિંગ કરીને વઘઈ સાપુતારા આવતા પ્રવાસીઓ તેમજ અન્ય લોકોને કાજુનું વેચાણ કરવામાં આવે છે। સાથે જ સ્થાનિક ખેડૂતોને પણ બજાર સક્ષમ ભાવ આપવામાં આવે છે। મંડળી દ્વારા વાર્ષિક 50 લાખ જેટલું ટર્ન ઓવર કરવામાં આવે છે। ટૂંક સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સુરત ખાતે યોજાનાર છે, જેનાથી પણ સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને નવું પ્લેટફોર્મ મળશે। સાથે તેમના ઉત્પાદનોને એક વૈશ્વિક માર્કેટ મળવાની તક ખુલશે। મારું નામ બેબીબેન સંતોષભાઈ ઠાકરે, મારું ગામનું નામ જામલાપાડા। હું બાગાયત મંડળીમાં કામ કરું છું। 15-20 વર્ષથી અમે અહીંયા રોજ કામ કરતા છે। અમને રોજગારી મળી રહે, અમારે બીજે જગ્યાએ જવાનું નથી, અહીં જ અમારું થઈ રહે। ઘરનું બી કામ કરીએ, બધું કરતા છે અમે। સરકાર દ્વારા અમારે મંડળીએ અમારા આખા વર્ષનું થઈ જાય, અહીંયા જ અમારે બીજે જગ્યાએ જવાનું નથી। સરકારનો આભાર માનીએ। મારું નામ ઉર્મિલાબેન સતીશભાઈ રાઠોડ છે। અમે અહીંયા અંબિકા બાગાયત મંડળી સહકારી જામલાપાડામાં રહીએ છીએ। અમે અહીંયાથી 10-20 વર્ષથી આ બાગાયત કંપની ચાલુ છે। અમે અહીંયા કામ કરીએ છીએ, એટલે અમારે કશે જવાનું જરૂર નથી। અહીંયા જ અમને રોજગારી મળી રહે છે, એટલે અમે ઘરનું બી કામ કરીએ છીએ ને અહીંયા આવીએ છીએ। આ સરકાર તરફથી આ મળેલું છે, ધન્યવાદ। ગાવિત ચિંતુભાઈ અવજુભાઈ, જામલાપાડા। હું અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળીનો સેક્રેટરી છું। હવે શરૂઆત અહીંયા અંબિકા બાગાયત મંડળીમાં શરૂઆતમાં અહીંયા બાયફ સંસ્થાએ વાડી પ્રોજેક્ટ નાખેલો હતો, અહીંયા 18 ગામમાં મંડળીના કાર્ય વિસ્તારમાં। તે 18 ગામમાં 1 એકર વાડીમાં 40 કાજુના પ્લાન્ટ, 20 મેંગોના પ્લાન્ટ, એવી રીતે એનું પ્લાન્ટેશન કરાવેલું ને એની ટ્રીટમેન્ટ 7 વર્ષ 8 વર્ષ સુધી બાયફના અંદર કરાવી ખેડૂતો પાસેથી। અને જ્યારે પ્રોડક્શન ચાલુ થયું ત્યારે એ ખેડૂતોને વાડી હેન્ડઓવર કરીને બાયફ સંસ્થાએ જે કાજુ કેરીનું ઉત્પાદન થાય એનું માર્કેટિંગ કેવી રીતે કરવાનું, એનું પ્રોસેસિંગ કેવી રીતે કરવાનું, એના માટે એ લોકોએ 2000ની સાલમાં અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળીના નામે અહીંયા મંડળીની સ્થાપના કરી, જેમાં આજુબાજુના સ્થાનિક ખેડૂતોના કાજુ કેરી જે અહીંયા જ ખરીદી કરીને મંડળી મારફતે એનું પ્રોસેસિંગ કરાવી માર્કેટિંગ સુધીનું અહીંયા જ બધું થાય એ પ્રમાણે એ લોકોએ આયોજન કરીને એની મંડળી ચાલુ કરેલી ને એમાં શરૂઆતથી ખેડૂતોના કાજુ અહીંયા જે બજારમાં સક્ષમ ભાવ નક્કી થાય
તે પ્રમાણે મંડળી નક્કી કરીને મંડળીના કાર્ય વિસ્તારના ખેડૂતોને એ ભાવ મળે તે પ્રમાણે મંડળી ખરીદી કરે અને ખેડૂતોને સક્ષમ ભાવ આપે છે. અને જે સ્થાનિક ખેડૂતોના કાજુ ખરીદીને એનું પ્રોસેસિંગ કરી માર્કેટિંગ આ મંડળી મારફતે જ કરવામાં આવે છે, જેથી અહીંયા જે ગામના જમીન વિહોણા ખેત મજૂરો છે એ લોકોને અહીંયા કાજુ પ્રોસેસિંગમાં કામ કરાવી એ લોકોને રોજગારી મળી રહે તે પ્રમાણે એ લોકોને અમે રોજગારી આપીએ છીએ. અને આમ મોટાભાગે 8 થી 10 માસ સુધી એ લોકો રોજનું કામ મળી જાય. ખરીદીના પાકના સિઝનમાં થોડુંક ખરીદી થાય ત્યારે સ્ટોક નહીં હોય ત્યારે એ લોકોને 1-2 માસ સુધી ઘરે રહેવું પડે છે. બાકી એ લોકોને 12 માસ અહીંયા કામ મળી જાય છે. એવી રીતે એનું એ થાય. વત્તા આ મંડળી દર વર્ષે ખેડૂતો પાસેથી કાજુ ખરીદી અને એનું માર્કેટિંગ કરી અહીંયાથી જ આ મંડળી એનું પ્રોફિટ ઊભું કરી લે છે અને જે મંડળી ચાલે છે એમાં મંડળીના નામે જ લોગો વગેરે ડેવલપ કરીને એનું માર્કેટિંગ કરવામાં આવે છે ને તે પ્રમાણે સારી ક્વોલિટીવાળા કાજુ કસ્ટમરને મળી જાય તે પ્રમાણે આ મંડળીના પ્રયાસો હોય છે. ને દર વર્ષે મંડળી આમ 40-50 હજારનું ટર્નઓવર કરે છે. ને એમાં જે આમ સક્ષમ ભાવ મળે છે મંડળીને, એટલે આમ મંડળી મોટા ભાગે કોઈ દિવસ આમ લોસમાં જાય એવું નહીં બને, મોટા ભાગે પ્રોફિટમાં જ રહે. અને બીજું કે અહીંયા જે મંડળીની સ્થાપના કરેલી એમાં બાગાયત ખાતા તરફથી શરૂઆતમાં કાજુ પ્રોસેસિંગની જે સાધન સામગ્રી આપેલી એ બાગાયત તરફથી જ આપેલી હતી. ને હમણાં પણ આ ઓટોમેટિક શરૂઆતમાં અહીંયા કાજુ પ્રોસેસિંગ માટે હેન્ડ કટર હતા, પેડલ કટર હતા, જેથી એમાં હવે નવો સુધારો થતાં ઓટોમેટિક કાજુ કટર આવી ગયા. એ ઓટોમેટિક કાજુ કટર પણ અમે અહીંયા મંડળી મારફતે ખરીદી કરેલી છે ને એના સહાય બાગાયતમાંથી અમને ₹1,00,000 આગલા વર્ષે સહાય પણ મળેલી છે આગલા સમયમાં. એવી રીતે આમ બાગાયતના સહયોગથી અને સરકારના સહયોગથી આમ સારું ચાલે કાજુ પ્રોસેસિંગ અને મંડળી પણ સારી ચાલે છે. અને જે મંડળી પ્રગતિશીલ છે અને પ્રગતિ કરતી રહે.